જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ દિવાળી પણ આવું શું હું રાણા થયા સવો લા હાલે કાક ઉતાવળ છે, મારે કામ ન હોય. તમારે પણ ઉતાવળ છે ની ફાટી નીકળશે કઈ ખબર પડે છે? આવ્યા તો એના ગાંગર થયા છો કઈ ખબર છે હું છે ઈ? તને એક કઈ વાતમાં તને મારે પુગાતું નથી. કોણ જાણે મારા કરમ ફૂટે ને તે તારા પગલા મારે ઘીરે પીડ્યા. તમારા કરમ ફૂટેલા તો હું કમ આવ્યા તા મને પૈણવા હાટું? એ મારા બાપ, મારે તારી હારે છે ને કાઈ વડસેડ અત્યારમાં નથી કરવી. હું તને શું કહું છું સાંભળ. ક્યાં? એ મારા મામા નતા કયા? એ હાપર વાળા. કઈ ધીમે બોલો ને, હું કઈ બેરી છું? તને હું કહું છું, હા, એ રે ને એ મારા મામા ગુજરી ગયા. ગુજરીમાં ગયા તો હું ક્યું ગુજરીમાં ગયા તો? એ અક્કલ મોહી ગુજરીમાં નહીં, તને કેદી ભાન આવશે? ગુજરીમાં નથી ગયા, એ ઉપર વેઈ ગયા એટલે ને હુમલો આવ્યો, હુમલો. એ હાય વયા ગયા. હા ભઈ કઈ હારું કર્યું. એ તારા તો હારું જ છે, મારા મામા વેઈ ગયા, તારા તો હારું જ છે, મને ખબર જ છે. એક કામ કર હવે, એ તું આ હાડલો બદલાય ને અને લાલી બાલી ભૂલી નહીં. હવે કાંઈ તારે લાલી કરવાના દી નથી અને હાડલો બદલાય હાલી વેવારી કામમાં જવું પડશે. કાલ પાણી ઢોળ છે. એમ નહીં, આ હાટું પડીને લાવ્યા તા મને. કા ક્યાંય કોઈ દી હારી હોટલમાં ખાવા લઈ ગયા મને. હવે હોટલું નો દી ભૂલી જા ને, આયા રોટલા થી જી કાને. એમ નહીં, ક્યાંય કોઈ દી મને ફરવા લઈ ગયા. હવે કે તારા ફરવાના દી નથી અને તારી ભેગો હું ગામમાં નીકળું છું ને, કોક ને એમ થાય કે આ બાપ દીકરી હાલ્યા જાય છે. તો પણ લગન હું કામ કર્યા? પણ જવાય ને ફરવા તું સાનું હુનું જવાય એમ કે તું સમજતી નથી. પણ એમ નહીં, મને આ રડવાન કૂટવાન એના હાટું જ લાવ્યા છો ને અહીંયા. એ રળવા કૂટવાનું એમાં એવું હોય ના જઈને સાનું હુનું આમ ઓડીને થોડું ખોટું રોઈ નાખવાનું. તને શું વાંધો પડે છે? એ મને વાંધો પડે છે બહુ. એ મારા બાપ તું તૈયાર થઈ જાય ને હાલે વ્યવહારિક કામમાં જવું પડે. પેલા સમજતા નથી, એ તમારા હગા મામા છે, મને હું હગા થાય? એ તારો મામો મરી ગયો તો હું નતો ગયો? પણ ઈ તો તમારે આવવું પડે. ના આવવું પડે કા? એ હું નહીં આવું. એમને મારો મામો મર્યો ત્યારે તારે નહીં આવવાનું, તારો મામો મર્યો ત્યારે હું સાયકલ લઈને છેવટે ગયો તો, પણ ગયો તો ખરી. હવે ધીમા રહ્યો તમે. ત્યાં તમને બધાય ઓળખતા હોય, ઓળખે કે નહીં? ઓળખે જ ને. તો મને અહીંયા કોણ ઓળખે? પણ હું ઈ જ કહું છું, નો ઓળખે તો કાંઈ નહીં. તારે ક્યાં ઓળખાણ કરીને વળી ફોટાના તારે પડવા છે? એલા મને અહીંયા કોઈ નો, મારે અહીંયા તમે તો બધાય જણ પાસે બેહીને કરીને વહી આવશો. મારે કોની પાસે બેહવું? તો ઈ જ કરવાનું હોય ના, જણ પાસે બેન એને સાજે લેવાના હોય, બીજું કાંઈ ન હોય એમાં. પણ હું જણ પાસે જાઉં સાજ્યાનો તો હું ભૂંડી ન લાગુ? તારે મારી યારે છે ને લબલબાટી નથી કરવાની, તારે કરવાની શું ઈ મને કે હાલ. તમારે એકલા જવાનું છે, બીજું કાંઈ નહીં. એકલો જી આવું? હા. કેમ એકલો જી આવું? તું નહીં આવ? હું નહીં આવું, મને દુખે છે પગ. મારું દીકરું ગામમાં કાંઈક હટાણું કરવા જવાનું હોય ને ત્યારે કે હાલો, ત્યારે તો મોજ થઈ જાય. અને કાંક બીજું કાંક આમ તો ઘરેણા લેવાના હોય, કાંક ખાડીયું લેવાની હોય, હાલો રાજકોટ જવું છે ને આ મોજ થઈ જાય. આવું કામ હોય તો તને કાંઈ જરીએ નથી ખબર પડતી? એમને એટલે આખી જિંદગી મારે તો રડવાનું જ ને. શેનું રડવાનું? આય આવીને તે તો બધીમાં જાવ ને, બધી કાંઈ જ ને કુટકે ને બધા એમાં જ લઈ જાવ છો જ્યાં અહીંયા. હે મારો મામો મર્યો તું ના નહીં આવે? ભલામણી તારા બાપાને મરવા દે. જો હું ના આવું ને તો હું નાખ્યો નહીં. હે હું બોલા? આ તો માકડ ને જી ભાભી, હું બોલા? પાછું બોલો. એમ કહું છું કે તારો બાપો મરે ને ના હું નહીં આવું. એટલે નહીં આવો એમ? અરે ડોહા, જો તું મારો બાપ મરી જાય ત્યાં ન આવે ને તો તને આયા માથું પકડી અને આ ભોમા ડાટું, તને ખબર છે મારો બાપો તો હજી ગયો નથી, પણ ઈ પેલો તારો મામો ગયો ને ન્યા મોકલી દે તને. હાથી રે તંતર તારે કાંઈ અંદર નથી. હું એટલો જ આવી ને તો હાલજે હો. તમ તાર ઉપાધિ કરમાં મારો મામો જો હોકળામાં ઈ ઉપાધિ કરવા. તું તમ આયા મેકઅપ કર અને થોડું ખારું ખાવાનું બનાવજે. હું જે હો એકલો જ આવું તમ તાર. એ
કાંઈ ઉપડી નતો આયલો. આ તો મેં કીધું સમજે તું આવ્યો ને તો સારું હતું. હવે જાજુ બહુ કરમાં અને હું એકલો આયલો તો સમજ્યા. એમ નહીં, હવે બોલશો કોઈ દી સામે? તારી હમ કોઈ દી હું બોલ્યો છું? કેટલા મહિના થયા ઘર ગણાનો પોતે મારા હારી દિવાળી નથી મારા કોને વાત કરવી બાપા. આ ગામના કહું છું તું ને તોય મારું કોઈ સાંભળતું નથી. ક્યાં કરમની ભટકાણી છે. શું બોલ્યા? કાંઈ નહીં તારા વખાણ. ફટાફટ જાઓ તમે, જાઓ 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 આ ગામમાં હું તારા વખાણ જ કરતો હોય એમ છે. જાઓ અને ફટાફટ આવજો. આ જો ઓર્ડર દ્યો. આવા દે નકર આવામાં થોડું ઘીરે રહીશ ને તો મારા ધોતિયા પીળા કરી નાખજે કે તાયલો જવા દે એકલાને. એ બધું રાંધી રાખું છું, ખાવાનું વચ્ચે તો રાતે ખવડાવી પાછું. મારું બેટું આ મજુને ખબર પડતી નથી. વાડીમાં રોજડા ગરી જાય છે એટલે મેં એને ઓલી બાજુનો ઝાપો બંધ કરવાનું કીધું હતું. આ બાજુનો ઝાપો બંધ કરી નાખ્યો. હવે શું કરવાનું? પાછા મજુને બોલાવીને આ ઝાપો ખોલાવો જો અમારે. હે ડોહા, બોલો બોગાભાઈ બોલો. સારું છે ને તને? સારું જ છે. હમણાં કેમ કેટલા દીધી ભેગો નથી થતો? આ મારા ઘરના જેદુને આવ્યા ને તેથી હું કેટલાને ભેગો નથી થયો ઈ મને નથી ખબર. ઈ તો વાત છે, ઘરઘેણા પછી તું કોઈને ભેગો જ નથી થયો. મારો દીકરો સમજો બોગાભાઈ હા હમણાંથી ભૂલાય બહુ જાય છો. હા, ઈ તો તારે પહેલેથી જ છે. ઘડીક વારમાં ભૂલી જા. મને છે ને હું જાતો તો વ્યવહારિક કામમાં, હા પણ બોગાભાઈ ક્યાં ગામ જવું છે ને ઈ મને ખબર નથી. લે, તું ઘરેથી નીકળો કે તારે વ્યવહારિક કામમાં જવું છે અને તું ઈ ભૂલી ગયો ક્યાં જવું છે? પણ દિવાળીએ મગજ ફેરવી નાખ્યો મારો. તે દિવાળી યાર ખોટું ઘરઘેણું કરી નાખ્યું તે. જો બોગાભાઈ હા લપ કરીને મારી યાર 1 કલાક બાજી. હે હા પછી ક્યાં કામે હું ક્યારે જતો તો ને ઈ મારું દીકરું કઈ સમજાતું નથી. લે, સારું કહેવાય, બહુ સારું કહેવાય. આટલું તું ભૂલી જાસ. બોગા બાપા હા, યાદ આવ્યું મને. હું યાદ આવ્યું? મારા મામાના ગામ હું જાતો જ જો. તારા મામાના ગામ? હા કા શું થયું યા? મારા મામા ગુજરી ગયા છે. હે, હા અરા કેદી ગુજરી ગયા? કાલ લઈને પમદી જ ગયા. પરમદી? હા ઠેક. પણ બોગાભાઈ હા, મને એ ખબર પડતી નથી કે મારા મામાનું ગામ કયું હોય છે. ઈ તને યાદ નથી? નથી યાર. બહુ કહેવાય. લગન પેલા ઘરઘણા પેલા હું 5 વખત ગયો તો, હા, પણ ગામ ભૂલી ગયો. હા, આટલું બધું મગજ છટકી ગયું છે? હજુ હમણાં યાદ નથી આવતું બોગાભાઈ. એમ? હા તારા મામાનું ગામ તો મને બહુ યાદ તો નથી હો નાથિયા. તમને ક્યાંથી હોય મારા મામાનું ગામ યાદ? તમે થોડા ના જાવ છો કાંઈ? હું જાતો નથી હમણાંથી અને મને બહુ યાદ ન હોય. તો મારા મામાનું ગામ કયું છે બોગાભાઈ? તારા મામાનું ગામ તો આપણે મોરબી? ના ના ઈ નથી. તો થાન? ના ના ઈ નથી. તો વાંકાનેર તો હશે જ. ના ના ઈ છે જ નહીં. તો મને ખબર હોય ઈ તો છે જ નહીં. તો પડદરી? ના ના પડદરી નથી. મારે ખોટું ન બોલાય ને. મને એટલું તો યાદ રહે છે, પડદરી તો હાવ નથી. તો આપણે કુવાડવા? હા બોગાભાઈ હા કુવાડવા ખરું. પણ બોગાભાઈ ક્યાંથી જવાય છે ને ઈ ખબર નથી. ઈ નથી ખબર? ના ના છે તો ઈ જ ગામ ને કુવાડવા. છે કુવાડવા, પણ ક્યાંથી જવાય ને બોગાભાઈ ઈ ખબર નથી. અરે અરે જો, હા આપણે આગળ ઓલો ચોરો રહ્યો, હા ત્યાંથી આમ વળી જવાનું, હા પછી ત્યાંથી આમ સીધું જવાનું, હા પછી અહીંયા રાજકોટ આવે, હા રાજકોટ ગીરલે ચોકડી આવે, હા ત્યાંથી આમ વળી જવાનું. આમ મળી જાવ. હા, ઈ બાજુ વળી જવાનું, પછી પછી સીધે સીધું કુવાડવા. કુવાડવા. પછી ક્યાંય ઊભું નહીં રહેવાનું. ના, ક્યાંય બ્રેક મારવાની જ નહીં. ઠેક. આ તે બોગાપા હા, તમારે નથી એવું ભેગું? મને કઈ મેલો બેલો આવ્યો નથી. નથી તમારે આવ્યો? એમ નામ થોડું હોવાય. હા ઈ વાત તે હાચી ભાઈ. આ તો વ્યવહારનું કામ છે. જો કોક દી કોક આવ્યા હોય ને હા, તો આપણે જવાય. કયું ગામ બોગાપા? કુવાડવા. કુવાડવા. હા, મારું દીકરું ઘડીએ ઘડીએ બોલે. હારું વાંધો નહીં, હું નામ લેતો હાલ્યો જાઉં છું. હા ભૂલી નો જાતો હો પાછો. ન ભૂલું. અને તને બીજું શું કહું? બોલો. ઓલો ગામમાં પંચાયતમાં કેદી આવવાનો? એ જે મને ટાઈમ મળશે ને બોગાભાઈ હું આવીશ. હા, તે આવજે હો, નકર પછી તારું નામ કાઢી નાખશે સભ્યમાંથી. હા બોગાભાઈ
આવી છે હવે હું કહું હા મારા મામાનું ગામ કયું કુવાડવા કુવાડવા હા રાજકોટ થી આમ જવાનું રાજકોટ થી આમ જવાનું હા. કુવાડવા રાજકોટ થી આમ જવાનું કુવાડવા આમ આમ ગ્રીનલેન્ડ ચોકડી થી કુવાડવા હા રાજકોટ ત્યાંથી નથી જવાનું તારે હા અહીંથી આમ જા ત્યાં ઓલ ગામનો ચોરો રહ્યો ને હા. ત્યાંથી આમ બળી જાય છે હા સીધે સીધું સીધે સીધું કવાડવા રાજકોટ રાજકોટ થી આમ એટલે કવાડવા હાલો તો હું જાઉં છું સમજ્યા મારે પછી મોડું થઈ જાય ના કાણીએ રોતા હોય હા પછી આયરો જા હું એકલો કેમ રહું હા સાચી વાત છે મામો એનો અને મામાનું ગામ ભૂલી ગયો બોલો કેવા માણસો છે. મારો દીકરો કુએ પડવા ગયો ને ત્યાં એવું ભૂલી ગયો કે મારે કેવી રીતે પડવું એ પેલા પછી પંખે ટીંગાણો ના મારો દીકરો ગોળા પાવો ખાતા ભૂલી ગયો હવે મારે મરવું તો મરવું કેમ મારે મરી તો જાવું જ છે મારું દીકરું મારવું નામ મારે ભૂલાઈ ગયો એક કામ કરવા થાંભલા સોટી જાવું છે આ તો ભગવાન ને કહી દે તું મને લઈ લે નથી જીવું મરી જ જાવું છે હે ડોહા હજી કાલે જ લાઈટ હામી કરી છે લાઈટ ચાલુ છે ઠવતા મારું દીકરો આ થાંભલે હું ભૂલાવ છેડો તે ભૂલાઈ ગયું પણ એમ નહીં આ બધું આય આ મારી વાડીમાં અને મારા થાંભલા ઉપર હુલા સડ્યો તો તારી વાડી તારો થાંભલો હા મારો દીકરો ભૂલાઈ ગયો આ તારી વાડી છે તો તારા બાપની વાડી છે તો કાક મર્યાદામાં બોલ હા બહુ ફીંડા જેવો લાગે કાળો મસ જેવો એ ડોહા મારી વાડીમાં આવીને મારી હામો થાસ ધ્યાન રાખજો હો એને બોડી મળી નાખી હમણાં એ મેં પણ 575 મર્ડર કરી નાખ્યા પણ ભૂલાઈ ગયું છે બાકી મેં મર્ડર કર્યા છે એટલું તો યાદ છે હો એ ડોહા મડલ કર્યા છે મસરિયાના માણાના નહીં અને એમ નહીં આ મારા થાંભલા ઉપર સડીને તારે આ શું કરું તું ઈ કેતો પેલા મને મારો દીકરો ભૂલાઈ ગયો હો. તે તું લાઈટ રિપેરિંગ કરસ ના ના જો મને યાદ આવ્યું હું મારે મરી જવું છે ઈ મને પાકી ખબર છે એ તારે મરી જવું છે તો એ મારી વાડી હુલા ગોજારી કરવા આવ્યો છો મરવું હોય તો ક્યાંક ટ્રેન ની આવીને મરી જા ને પ્લેન ની આવીને મરી જા ને ખટારા ની આવીને મરી જા ને અહીંયા મારી વાડીમાં હું લેવા આવ્યો છો અને મરવાની કઈ કંકોત્રી ન લખવાની હોય કઈ એ મેલા હોય મેલા એ તો મર્યા પછી હોય એટલી તો મને બુદ્ધિ છે એ બુદ્ધિ છે તો ભૂલી હું ગયો હું તને શું કહું છું હા મારું દીકરું હું હુલેવ મરતો તને ખબર કઈ વાત નહીં શું થયું પેલા જણાય ને કોકને પૂછાય આ પણ મારે હું નહીં લેવા નહીં દેવા અને ખોટી મારી વાડી ગોજારી થાય એટલે મારે પૂછવું પડે કે અહીંયા હુલો ભાઈ મરવા આવ્યો તું હા એમ હું હુલેવ મરવા આવ્યો તને કઈ વાત ની ખબર છે હું હું મારું નામ ભૂલી ગયો એ નામ ભૂલી ગયા માં ડોહા થોડી કઈ મરી જવાનું હોય જો હું નામ ભૂલી જતો હોય બરોબર તો મારા જિંદગીમાં જીવવાનો અધિકાર નથી મારા જિંદગીમાં જીવવાનો અધિકાર નથી આ ઈ વાત હાસી ઈ વાત બહુ હાસી કરી એટલે હવે અહીંયા નહીં થોડુંક આગળ જઈને મર આગળ જાવ હા આગળ જઈને મરી જાવ હા ત્યાં ઓલા જો પાસા કાકાની વાડી રહી ને ત્યાં નીચે ટ્રેક્ટર હાલે છે એમાં આડો હુઈ દેજે મારે મરી તો જાવું જ છે ટ્રેક્ટર હેઠે જાવ કે રિક્ષા હેઠે જાવ ઈ તારે પંચાયત કરવાની જરૂર નથી તું તારો થાંભલો સંભાળીને અહીં ઊભો રહે ધ્યાન રાખીને તો હું થાંભલો કઈ ભેગો લઈને જ જવાનો કઈ લે મરવા નીકળ્યો છે અહીંયા મારી વાડી મરી હતી મરવા હતું ભલા માણસ આજ તો મરી જાવું છે ગમે ઈ થાય કદાચ સમજો આપ ધરતી ભલે એક થાય પણ આજ તો મરી જ જાવું છે ભલા દોડું ન મળ્યું પણ આ છે ને નાની દોરી હતી કામ હકાલી લેવું છે ભગવાન હું આવું છું તારે ને મારે હવે કઈ આગું નથી સમજ્યા લા ક્યાં મરી ગઈ છે કઈ ખબર નથી પડતી ખીલો સોડાવીને ભાગી છે આઈ છે ક્યાં મરી ગઈ છે એમાં એ ડોહા એ પણ આગાડ્યો તમે મને મેકી દો પણ હું આગાડ્યો પણ મારે આ દુનિયામાં જીવવાનો હક જ નથી એ પણ શું થયું ઈ મોઢામાંથી ફાટો તો ખરા મારે મરી જવું છે મને મરવા દો મને એ બાબા આ શું તમે ડોહીએ કાઢી મૂક્યા છે એ ના ના તો હું તમે ડોહીએ માર્યા છે એ વાંધો નથી તો હું તમારે કઈ દેણું થઈ ગયું જરીય દેણું નથી મારી માથે પણ તો તમારે મરી હુકરવાને
મારી વેદના સાંભળજો. ભાઈ તમે કયો ને તો આ સાંભળું જ છું હું. આખા ગામમાં તમે મને એક જ જીડા કે તમે મારી વેદનાને સમજ્યા. બીજા તો કોઈ વેદનાને સમજતા જ નથી. એ ડોહા હવે મસ્કા મારવાનું બંધ કરો અને તમારે મરવું હોય ને તો આમ જો પરવાડે કેટલાય કુવા છે બરોબર. અહીંયા મારી વાડીએ કા મરવા આવ્યા? આને તો કર્યું પપુડું ચાલુ. આ ભગવાન તું જોશ ને મારે હક્કે મરી જવું છે પણ આ મારા અમને મરવા નહીં દેવો. ના 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 મારે ઈ કાઈ ધંધી નો કરવા નથી થાતો. ના ના તમે અહીંયા મરી ગયા બરોબર છે. મારે તમારી ખાંભી તો ખોડવી ને આ તમારો પાડિયો તો કરવો ને. કાલ સવારે મારે તમારા નિવેદ કરવા પડે. મારે તમારું નારિયેળ વધારવું પડે. ના આવો અહીંયા ઈ કાઈ કરવાનું થાતું નથી. તમારે મરવું હોય ને તો આમ કેટલી જગ્યા પડી છે. બાર ગામમાં મારું નામ નીકળે તમને કઈ વાંધો છે? વાંધો તો છે જ. અહીંયા મરવાનું થાતું નથી. તો મારે મરવું તો મરવું ક્યાં? એ મહાણિયામાં મહાણિયામાં તો મર્યા પછી જવાય. દવાની શીશી લઈને મહાણિયા મઈ જાવ. એ નથી પૂછતા કે તમારે મરવું છે એવું લેવાય. એ નથી પૂછતા હવે આને સમજાવે કોણ? પણ તમને કીધું તો ખરા તમે મોઢામાંથી ફાટો કે તમને હું દુખના ડુંગર પડ્યા છે. હે દુઃખના ડુંગરની તો વાત જ જવા દ્યો. મારી દુઃખની વાત કરું ને તો છે ને આ ફાટી પડે એ આપ ફાટશે ને તો હંધાઈ જાહે પણ તમે મોઢામાંથી ફાટો. એ દુઃખ વાતનું ઈ જ છે કે બીજી મારી માથે કાંઈ સંકટ નથી. એક જ વસ્તુ છે. શું છે પણ ઈ તો કયો? મારું દીકરું મારું નામ ભૂલાઈ ગયું છે એટલે મારે મરી જવું છે. આવી નહીં એવી વાતમાંથી. આ પણ નામ મારું ભૂલાઈ ગયું છે મને. ઉભા રહ્યો હું તમને અહીંયા કરાવું બરોબર. આ કરાવો. તમારું નામ લગભગ ગોધા બાપા છે. ના ના તો રામજી બાપા, ના ના કરશન બાપા એ તો હાવ નથી. તો કાબા હતા તો આઈ છે જ હો. એ કાબો આ તો જો હોગવા એ નથી મારું નામ. એ ડોહા આમ જો તારું નામ ગમે ઈ હોય બરોબર છે. ઉભો રહે તો અને આયા મરતો નહીં. જા માધોરા મર જા. હાલ નીકળ. આ નામ નથી ને ઓલું નામ નથી. મારા મગજ ફેરવી નાખ્યો મારો હારો તેમાં. આ મારી ભેંસે આની વાહે ક્યાંક વઈ ગઈ. ઈ! મારું દીકરું મારે મરી જવું છે પણ આ કોઈ મને મરવા નથી દેતા. ઘડીક કે મારી વાળી ગોદારી થાય, ઘડીક કે ઓલું થાય. એવો વિચાર કરું ને કે મારું દીકરું આજ છે ને મરી તો જવું છે. ગમે એની હેઠે આવી જવું, કપાઈ જવું છે પણ મરી જવું છે. આલા રસ્તો રે નાથી ને મુહૂર્ત કરું. બોણીમાં જ મરી જવું, ભલે મરી જવું, ચાલ હુઈ જવા દે. આ કોણ હોતું છે આવી રીતે? કોક મારતું ગયું છે કે હું જીવે છે કે? હાથની રગુ તો ચાલુ છે. એ બાબા બાબા કોણ છે? કોણ છે? એલા બાબા રોડ ઉપર હું ઉતા છો. મને ઊભો કર પેલા. રોડ ઉપર હોવાનું કારણ હું ખબર છે? તમારું મગજ છે ને હવે એને બગડી ગયું લાગે છે. હું હોય ને તો ઘરે જઈને હુવાય. ઘરે કોઈ નો હુવા દેતું હોય તો વાડીએ જઈને હુવાય. વાડીએ કોઈ નો હુવા દેતું હોય તો ગામના ચોરે જઈને છેલી બાકી હુવાય. એ બુદ્ધિના બારદાન તારી કેસેટ બંધ કર તો મારી કેસેટ કાક ચાલુ કરું. ભલાઈ નો તો જમાનો જ નથી. તમને બતાવ્યા નહીં, તમને નો ગમ્યું. બુદ્ધિનો બારદાન કયો છો, હાલે હું મર્યા હો. તને એવું લાગતું હોય છે કે આ રોડ માથે હું હુલે હૂતો છું એમ? મને તો એમ થયું કે આગળ ગાડીમાંથી તો દેખાય નહીં. મેં કીધું કોકે ને ખટારા વાળો જોટામાં લેતો ગયો હશે. એ નાના લેતો ગયો હોત ને તો વધુ સારું હતું. શું વધુ સારું હતું? હું હાલે નીકળ્યા હો. માણસની જિંદગી હે ને એક ફેરા મળે છે, તમને ખબર છે? મારે જીવી જ નથી, જિંદગી જીવી જ નથી. ઈ તો મોટો વાંધો છે. છે કોઈ કહેવા વાળું? આગળ પાછળ કોક હોય એની વાહે જીવવી પડે જિંદગી, તમને ખબર પડતી હોય તો. એ આગળ પાછળ છે ને એને તો મને એટલો હેરાન કર્યો છે અને મને કઈ યાદ જ નથી રહેતું. એટલે કેમ યાદ નથી રહેતું? કઈ વાત મગજમાં ન બેઠી હો મને. મારે કપાઈ જવું, બીજી તમે વાત કરો માં. તમે ભલે શેઠિયા જેવા રખડતા હોય પણ મારે મરી જવું છે. એક કામ કરો, આ 4 વ્હીલ રહીને મારી માથે ચડાવી દો તમે. એટલે મારી ફોરનું તમારી માથે ચડાવી દો એમ? આ ચડાવી દો.
પછી મારે હું 302 માં જેલમાં ફળવું પડ્યું. આ હું તમને કહું છું ને તમ તારે તમારું કોઈ નામ ન લે, તમારું પેલું ટાયર ને તમારું વાયલું ટાયર મારી માં છોડાવી દો તમ તારે. ટાયર તો આજે નહીં ચડાવું ને કાલે નહીં ચડાવું, બરોબર? એવો મારે ગુનો કઈ કરવો નથી. આ 50 લાખની ગાડી તમારા જેવા માથે ચડાવવા રાખી છે. હા, તમે સત્યવાદી અત્યારે સત્યવાદી થાવ. જ્યારે રોડ ઉપર ગાડી હાલી રહેતી હોય ને ત્યારે બ્રેક માથે પગ તો હટાવતા જ નથી, જોતા જ નથી. અમારી જેવાને કેટલાને ભરડી નાખ્યા. અત્યારે કાઈ તમને વહમું લાગે છે એટલે મારા બાપ સડાવી દ્યો ને. આ તો બાઈક જોગે મારી ગાડી એને ધીમી હતી, નકર તો તમારો અત્યારે અડદનો પાપડ થઈ ગયો હોત. બસ ઈ તો હું ધારું છું, ઈ તો હું માંગુ છું, ઈ તો હું ભગવાન પાસે આરતા કરું છું કે મારું પાપડ કોક કરી નાખે. એલા ભગવાન, મને તો એક વાત નથી સમજાતી. આ ડોહાને મરી શું કામ જાવું છે? એલા ભાઈ, મારે ને ભગવાનને વાતચીત થઈ ગઈ છે, કનેક્શન એક થઈ ગયું છે. એમાં તમને શું વાંધો છે માથે ગાડી ચડાવવામાં? અને વાત રહી બીજી, મારે હુલો મરી જવું તમને ખબર છે? લા કહી દો ને, એટલે મારો ટાઈમ ન બગડે, તમારો ટાઈમ ન બગડે. એ વાત તો એક જ છે શું? કે મને મારું નામ ભૂલાઈ ગયું છે. બીજું? બસ બીજું કાંઈ વાંધો નથી. બસ બસ આવડે એક વાત. આ વાત. અરે બાબા, તમારા મને કઈ બુદ્ધિ જેવો સાટો જ નથી હો. નામ ભૂલાઈ ગયું માં મરી થોડી જવાય ભલામણા. આજ નામ નો યાદ આવે, કાલ નામ યાદ આવી જાય, બીજો માં શું હોય? પણ નામ તો યાદ આવવું જોઈએ ને. આજે નથી આવતું ને કાલે નથી આવતું. પણ તમને કઈ નામ મગજમાં બેહતું નથી? ના ના. અરે ભગવાન, તમારું કરવું હું કઈ સમજાતું નથી. એકાદ બે નામ હું તમને કહું. કહી દે ને. છગન નહીં. મગન એ તો હાવ નહીં. વેલજી. એટલે મારા દાદાનું નામ હું લે? મારા દાદાનું નામ વેલજી હતું. તો મને થોડી ખબર છે તમારા દાદાનું નામ. ના ના, ઈ નથી. મારા દાદાનું નામ છે, મારું નામ નથી. માવજી. ના, ઈ નથી. છેડા. ના ના. તો કાઈ નહીં, તમારું નામ મને થોડી ખબર હોય. મને કોઈ થોડી સપનામાં આવીને કહી જાય છે કે આ ડોહાનું આ નામ છે. પણ તમારા તો યાદ રખાય ને. તમે કામ ના હું કહેવાય. પણ તમે મને કોઈ દી ભેગા થયા હો? ના ના. તમારે ને મારે કઈ સંબંધ છે? ધરીએ નહીં. તમે કઈ મારા મામાના દીકરા હો? નથી. તો તમારું નામ મને કેમ ખબર હોય? પણ તમારે રાખવું પડે. જાવ ને ખોટા ખૂટા છટકાવો માને મારી ગાડી હેઠે આવતા નહીં, નકર હોય ને હું પોલીસ સ્ટેશને જઈશ કેવા. જા ભાઈ, તું અત્યારે જા. મારે મરી જવું છે, તું અત્યારે જા. તારી ગાડી નહીં તો બીજું ગમે એમ કારણે મરી તો જવું જ છે. મરી જાવ મારા બાપ નું ક્યાં કઈ જાય છે? ના ના, એના બાપ નું હું જાતું તું? માથે બે ટાયર ચડાવી દીધા હોત તો તારા બાપ નું હું જાત? હકે મરવાય નથી દેતા. બોલ હાલ, ગમે કારણે મરી જવું, બાકી મરી તો જવું જ છે. આજે મરું કાલે મરું. આ ભગવાન, મારે મરવું તો કેવી રીતે મરવું? ઓલા ગાડી વાળાને કીધું માથે ચડાવી દે. મારું દીકરું એને કયું ન કર્યું. પછી મારે જવું પડ્યું એગ્રોમાં. એગ્રોમાંથી દવા તો લીધી છે પણ કોઈ પીધી નથી હો. આ પેલો દાખલો છે. પણ મરવું છે એટલે દવા તો પીવી જ જોઈએ. હું કામ મરી જાવું છે? તમારે કાઈ લેવા દેવા નથી. આ લાવો મારી પાસે બોટલ. પણ બાપા હું કામ દવા પીવી છે એમ પૂછું હું તમને. મારી માથે હાથ તૂટ્યો છે એટલે પી જાવી છે. તે કા તમે કઈ બીમાર છો? ના ના, એવું તો બોલો માં. તે હું પૈસા ટકા પૂરા થઈ ગયા છે? પૈસા તો ભગવતીની દયા છે મારે. તો પણ પછી તમને વાંધો શું છે? એ વાંધો ઈ જ છે, પણ ઈ તમને મારે કીધા જેવું નથી. આ લાવો બોટલ. એ આમ જો બાપા, આ દુનિયામાં વાંધો હોય ને તો કોકને કહેવાય. મનનું દુઃખ કોકને કહીને તો એના રસ્તા નીકળે. કે મરી જાવો થોડો કઈ રસ્તો છે? રસ્તા કાઢવાના હોય ને બેન, તો મેં કીધું ના કાઢી નાખ્યા હોય. પણ આનો કોઈ ઈલાજ જ નથી, એટલે મારે મરી જ જવું છે. અરે બાપા, તમારી જિંદગીમાં રસ્તો ન નીકળે તો હું રોડ કાઢી દઈ, પણ તમે મરવાની વાત ન કરો. કેટલી જગ્યાએ મેં પ્રયાસ કર્યા. ઘડી ગાલી હેઠે ગયો, ઘડી ગળા બો ખાવા ગયો. ના તને મને કોઈ મરવા જ ન દીધો. તમારી ઘોડે મરવા જ ન દીધો. માંડ માંડ દવા હાથમાં આવીને મારે ઘડીનું ટાણું હતું. મરવાની જરીક જ વાર હતી.
આમ હેમરાજ ફોર વ્હીલ લઈને આવતા હતા હા તો તમે આડા પડ્યા. એને પંચર પડી ગયું કેમ કે અહીંયા હેને ફૂલ વેઇટિંગ માં વારો છે અને તમારી જિંદગી હજી લાંબી છે. એ હોય કે ન હોય એ વાતની મને કાંઈ ખબર નથી, પણ તમે અત્યારે મને આ દવા દેજો, મારે પીએચ આવી છે. પણ આટલું બધું તમને હેનો દુઃખ પડ્યું ઈ નથી ખબર. એવું બધું હું તમારું લૂંટાઈ ગયું, હું બરબાદ થઈ ગયું, તમારે મરી જાવું છે. જો બેન, નાનું અમથું દુઃખ હોત ને હા તો હું સહન કરી લે, હા પણ આ વસ્તુ દુઃખને તમને કીધા જેવું જ નથી, તોય મારે તમને કેવું જ પડશે. નકી આ બાપાએ ક્યાંક ચોરી કરી લાગે ને ચોરાની વાહે પડ્યા લાગે તો જ આ મરવાની વાતું કરે. આ બેન, હા. એવી વાત કરમાં, તું એવી વાત કરમાં, તો એ કોઈ છે ને આ મારામાં આવે જ નહીં, પણ મરી ઉલાવ જાવું તને ખબર છે. હા કોઈને વાત મેં કરી નથી, પણ તને કરું છું. કયો ને બાપા કેહો તો કાઈક એનો ઈલાજ થાહે. ઈલાજ થઈ જાય. હા મને મારું નામ ભૂલાઈ ગયું છે, બોલ. અરે રે તમે તો હદ કરી બાપા. નામ ભૂલાઈ ગયું એમાં એવડો મોટો કેમ દુખનો પહાડ તૂટી પડ્યો. નામ તો તમને હું યાદ કરાવી દઉં. આવડી નનકડી એવી બાબતમાં કઈ મરી જવાતું હોય છે ભલા માણા. હે બેન, હા. કોક મને નામ પૂછે હા. તો મારે એને નામ મારું હું દેવું? કાલ આધાર કાર્ડમાં છે ને હું અંડું ખો દેવાઈ ગયો ને, હા. ત્યાંથી મને ઓફિસમાંથી પાટો મારીને બહાર કાઢ્યો. પણ એમાં એવું છે પેલા તમે હેન થોડું ધીમું બોલો. તમારું થૂક ઉડે છે. હે બેન, આનો કઈ રસ્તો ખરા? રસ્તો મળી જાય બાપા. હું જો મારી રીતે 8-10 નામ બોલું એમાંથી એકાદું નામ તમારું હોય છે ને તમને યાદ આવી જાય. ઈ વાત સાચી હો બેન, ઈ હા. વાત સાચી. હા હા તમારું નામ ગોગજી છે. ના ના, મનજી, ઈ નથી. સુખાભાઈ, સુખાભાઈ મારા કાકા. દેવજીભાઈ, દેવજીભાઈ રે ને, ઈ મારા મામાના કાકાના દીકરા. સુરેશભાઈ. સુરેશભાઈ નથી. અરે રે હવે મારા ખાન રાજુભાઈ, રાજુભાઈ તો હાવ નથી. ખીમજીભાઈ. ના ના નહીં ના ના, ઈ નામ નથી. બાપાએ બહુ કરી રે. આટલા બધા નામમાંથી એકેય તમારું નામ નથી. ના ના, ઈ નામ નથી બેન. અને તમે હવે નામ લેવામાં મને મરી જવા દો. હાલો, મારે મરવું છે. પણ તમારે મરવું હોય તો વાઘા જઈને મરો ને. અમારા વાડામાં હેના મરો છો. એ તમે બધાય મારા પનારે પીડ્યા, હૈયા મરવાય નથી દેતા. હું બોલ્યા પનારે એટલે તમે કઈ મારા હગા છો? ના ના મારા કાકા થાઓ. નીકળી હું ગયા છો મન પડે એમ બોલો. કઈ બોલતી નથી એટલે. એ તમારો વાળો હોય ને તો ઘરે ઉપાડી લઈ જાઓ, મારે અહીં હૈયા મરવું છે. પણ તમે તમારા ઘરે જઈને મરો ને. અમારા વાડામાં નહીં મરાય તમારાથી. એ આયા મરવા કરતા તો ના છે ને ઓલી મારી દિવાળી મારું ગળું ચાલી નઈને ને મને મારી નાખે. દિવાળી. હા, મારી ઘરવાળીનું નામ દિવાળી છે. આવી વાત જવા દો, જે કાંઈ હોય ઈ. મારે મરવા બીજે જવું છે. તમે નો મરવા દો તો હું થઈ ગયો, બીજે જઈને મરી જાય. હાલે હાલે બાપા પકડ તારી. દવા મરી ગયા. આયા દેખાતો નહીં કોઈ દી મારા વાડામાં. આવા નવા કેટલાક છો ગામમાં. અમને ભૂંડા લગાડવા નીકળ્યા છો રે. એ નાથા કાકા કેમ છો? મજામાં ને? હું બોલ્યો તું? એ નાથા કાકા બોલ્યો. ફરતી બોલતો પાછું? લા મારા બાપ નાથા કાકા બોલ્યો તમને. તું મને ઓળખે? લા આખું ગામ ઓળખે તમને. હે? તો વાહ લાલિયા વાહ, વાહ લાલિયા વાહ. તું જ મારો ભગવાન અને તું જ મારો અંતર્યામી કહેવાય લાલા. શું વાત કરો નાથા કાકા? મને તને આ ડરકનો પાર નથી. આ લાલિયા તને હું ન દઉં ઈ પૂછ હાલે. હે ભગવાન, મારું કિસ્મત ખુલી ગયું આજ તો. સમજો લાલા, હા હું છે ને મરવા ગયો સમજ્યા? કુએ ગયો ને લાલા, કુએ ના કુવો જ ખાલી હતો અને જંક્શનમાં ટ્રેને કપાવા ગયો ને તો મારું દીકરું ગાડી જ ન આવી અને રોડ ઉપર ખટારેથી પીલાવાઈ ગયો તો ખટારા વાળો બાયપાસ થઈને વયો ગયો. અને તને લાલા દવાની શીશી હાથમાં લીધી ને અંદર દવા જ નહીં લાલા. એ નાથા કાકા, તમે આ ગોળ 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 જલેબીના ગોળી ફેરવો છો. તમે મરવા કેમ ગયા તા ઈ વાત કરો મને. આ મરવાનું કારણ એક જ હતું લાલા કે હું મારું દીકરું છે ને મારું નામ જ ભૂલી ગયો તો અને લાલા તે મને યાદ દેવરાયું ને એટલે હવે છે ને મરવાનું કેન્સર. હે હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું ભલો બામણિયા ઉર્ફે દિવાળી.
અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.